એ પહેલાં હું માન્ય શ્રી વિજયભાઈ ગજેરા જે અમારા 82 કોઓર્ડિનેટર શ્રી હતા એમને વિનંતી કરીશ કે આપ આ તકે આપનો થોડો પ્રતિભાવ આપશો. માન્ય શ્રી વિજયભાઈ ગજેરા સાહેબ 82 કોઓર્ડિનેટર શ્રી ઉપલેટા. અહીંયા મંચ ઉપર બિરાજિત તમામ મહાનુભાવો, વાલીઓ, સૌથી પહેલાં તો જોરદાર તાલીઓ વગાડી દઈએ. તાલીઓ એટલા માટે કે આટલા બધા વાલીઓ આટલો બધો સમય થઈ ગયો છતાં પણ બેઠા છો. અને મારી આગળના ઘણા બધા વક્તાઓએ ઘણી બધી વાત કરી એટલે હું દોહરાવીશ નહીં, પણ જમીનનો પ્રભાવ અમુક હોય છે કે અહીંયા જ્યારે આ સ્કૂલ બનતી હતી ને ત્યારે હમણાં જ અમે બેઠા હતા અને સરપંચે યાદ કર્યું કે સાહેબ અમે તમારી પાસે આવતા હતા. આપણે અહીંયા ઉપલેટામાં મેરવદર સૌથી પહેલી લાઈફ સંસ્થાએ સ્કૂલ બનાવી, ત્યારે ત્યાં પણ ગામના સાથ સહકારથી સ્કૂલ બનતી હતી. અહીંયા ત્યાં ગામ અને શિક્ષકોનો સાથ સહકાર હતો. અહીંયા શરૂઆત ગામે કરી હતી કે મેં તો એ વખતની સ્કૂલ પણ જોઈ છે કે ગામમાં ત્યાં બેસતી હતી અને એક સ્કૂલની અંદર વાતાવરણ ફરે ત્યારે આખી વસ્તુ ફરી જતી હોય છે. અને એ વાતાવરણમાં પણ આખી ટીમ ફરે, કેમ કે મારું કામ તો રોજ સ્કૂલ જોવાનું છે નવી, એટલે આખી ટીમ ફરે તો એ ટીમ દ્વારા બાળકોનું ભવિષ્ય બદલતું હોય છે. અને એ ભવિષ્ય બદલાવવા માટેનું કામ આ સ્કૂલમાં થઈ રહ્યું છે. ત્યારે ખાસ કરીને જે બાળકો અહીંયા ભણે છે એમના માટે જેટલું કરીએ એટલું ઓછું છે, કેમ કે શિક્ષણ એવી વસ્તુ છે કે જે ચોપડીના જ્ઞાનથી ઓછી આવે છે, પણ એવું કહેવાય કે ભણવા કરતાં ગણેલો હોય ને એ માણસ બહુ આગળ હોય. એટલે ખાસ અહીંયા જે ગણતરના પાઠ થાય છે અને શિક્ષણમાં નવી શિક્ષણ નીતિની જે શરૂઆત થઈ છે એ નવી શિક્ષણ નીતિમાં પણ સરકારે એક વિધાન ટાંક્યું છે કે સરકાર બધી જગ્યાએ પહોંચી શકવાની નથી. કે સરકાર કદાચ ધારે કે ભાઈ સંગીત શિક્ષકોની ભરતી કરવી છે તો ગુજરાત રાજ્યમાં 38,000 સ્કૂલો છે અને 38,000 સ્કૂલોમાં સંગીત શિક્ષકો મળે નહીં. ત્યારે નવી શિક્ષણ નીતિમાં એક વિધાન ટાંકેલું છે કે ભાઈ લોકલ સોર્સિસનો મહત્તમ ઉપયોગ કરવો અને જેના દ્વારા સમાજના જે કોઈ વર્ગોને શિક્ષણની જરૂરિયાત છે એ પૂરી મળી રહે એ પ્રકારની વ્યવસ્થા શાળાઓએ કરવી, જે વ્યવસ્થા અહીંયા ખાસ આચાર્યશ્રી અને એમની ટીમ દ્વારા થઈ રહી છે. અને શિક્ષણનું ખરેખર પાસું એવું છે કે શિક્ષણ, વિદ્યાર્થી અને સમાજ આ ત્રણેય જો મળે તો જ એમને ખૂબ આગળ વધારી શકાય. એટલે ફરી પાછું અહીંયા લાંબી કોઈ વાત નથી કરતો, પણ આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે સાથે અભિનંદન ગામને પણ અને ગામની આ દીકરીઓને પણ, કેમ કે ગુજરાતની આ પહેલું ગામ એવું હશે કે જ્યાં ગામની સાસરે ગયેલી દીકરીઓ પણ શાળા સાથે જોડાયેલી હશે. અને ફરી પાછું આ બધી દીકરીઓ માટે એક જોરદાર તાલી સાથે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈ આપનો.